હતું. એ છોકરીનું સચપન નક્કી થયા બાદ એ છોકરી બીજા છોકરા સાથે ભાગી ગઈ હતી. આજકાલના છોકરાઓને મા બાપની માન મર્યાદાનું કશું પડ્યું જ નથી. ભાઈ આપણા સમયમાં કેટલું સારું હતું. બાળપણમાં જ લગ્ન કરાવી દેતા હતા. એ જ તો. માતા પિતાના આબરૂના કટકા તો ના થતા. તારું અને મારું લગ્ન બી આપણે બાળપણમાં જ થયું હતું. અરે મેં તો મારા છોકરાના લગ્ન બી 15 વર્ષની ઉંમરે પતાવી કાઢ્યા હતા. ભાઈ મને તો ચિંતા થઈ રહી છે કે આપણા બાળકો પણ આવું પગલું ક્યારેક ના ઉઠાવે. સારું ચાલ જવા દે એ વાતને. બીજું બોલ, તારો પરિવાર કેમ? બસ બધા મજામાં. તારે? બધા મજામાં. આવો ભાઈ ચાલ. ચાલ મળીએ પછી. હા ચાલ ભાઈ. તમે જોયું કે બે મિત્રો હતા જે ઘણા ઘરડા હતા. એમની ઉંમર થઈ ગઈ હતી અને બંને, એકનું નામ હતું પ્રેમજી અને બીજાનું નામ હતું રવજી. તો બંને જણે પોતાના પ્રોબ્લેમ છે વાર્તાલાપ કર્યો અને વિચાર્યું કે આ જમાનામાં શું થઈ રહ્યું છે, જે નાના આપણા છોકરાઓ છે, જે આપણા દીકરા દીકરીઓ છે એ ખોટા માર્ગે જઈ રહ્યા છે. બરાબર? તો બંને ચિંતિત હતા. તો હવે જોઈએ હવે આગળ શું થાય છે આ દ્રશ્યની અંદર. ચાલો. કેમ બાપુજી તમે આગળ પાછળ ફરો છો? કોઈ ચિંતાની વાત છે? ના હો બેટા, કોઈ એવી ખાસ ચિંતાની વાત નથી. પણ બાપુજી તમે આગળ પાછળ ફરો છો, કોને મને શું થયું? બેટા મારી ઈચ્છા છે કે આપણે રવિના લગ્ન કરાવી દઈએ. શું વાત કરો બાપુજી? રવિ તો હજુ ભણે છે, એની તો અત્યારે શું ઉતાવળ છે સગપણની? મને હમણાં રવિના ભવિષ્યને લઈને બહુ ચિંતા થાય છે. એ ખૂબ તોફાની થતો જઈ રહ્યો છે. આપણા બધામાંથી કોઈનું બધું સાંભળતો બી નથી. અને મને એવું થાય છે કે આગળ ભવિષ્યમાં જઈને કોઈ ખોટું કદમ ના ઉઠાવે. એટલા માટે જ્યાં સુધી હું જિંદા છું, મૃત્યુને પામતા પહેલા હું એના સગપણ નક્કી કરવા માંગુ છું. હા બાપુજી, એ તો છે. મારા અને રમેશના બી સગપણ આ જ ઉંમરે થયા હતા. મને તો કોઈ વાંધો નથી, પણ શું તમારો દીકરો રમેશ માનશે? અરે એ તો માનશે જ ને. હું એનો બાપ છું કે એ મારો? હા તો હવે હું બી સાસુ ગણાઈશ. તો આ દ્રશ્યની અંદર તમે જોયું કે જે પ્રેમજી છે એ બહુ ચિંતામાં છે અને એ વિચારતો હતો કે શું થશે એના છોકરાનું છોકરા એટલે કે રવિનું. તો એને પોતાની જે ચિંતા છે તે એને પોતાની છોકરાની વહુ એટલે કે ગોપીને વ્યક્ત કર્યું કે ગોપી આપણે છોકરાને કે રવિનું લગ્ન કરાવી દેવું છે. પહેલા તો ગોપી જે છે એ ગોપી તો એવી ચિંતિત થઈ ગઈ કે ના આ વસ્તુ ખોટી છે. પછી પણ એ સમજી ગઈ કે ના મારે બી સાસુ બનવું છે. કઈ બી રીતે પ્રેમથી એને સમજાવી દીધું. હવે જોઈએ કે આગળના દ્રશ્યમાં હવે શું થશે. પપ્પા આવી ગયા તમે? કેમ છો? બસ મજામાં. આજે તો મમ્મી અને બાપુજી બહુ ખુશ લાગે છે. એવું? ચાલ આપણે જોઈએ. કેમ બાપુજી આજે આટલા ખુશ લાગો છો? અરે તમે આજે વાત જ એવી છે, તમે સાંભળશો તો તમે બી ખુશીથી ઉઠી જશો. એવી તે કઈ વાત છે, મને પણ સંભળાવો. બાપુજી વિચારે છે કે આપણે રવિના સગપણ કરાવી દઈએ તો. આ શું વાત કરે છે? આ ક્યારેય શક્ય નથી. હું ક્યારેય નહીં થવા દઉં. એ ભાઈ તું કોણ છે રોકવા વાળો? બાપુજી, રવિ હજુ નાનો છે. આપણને એનું ભણાવીને એનું ભવિષ્ય સુધારવાનું છે. અરે પણ એના ભવિષ્યની ચિંતા કેમ કરે છે? એની ચિંતાને લઈને તો એને લગ્ન કરવા માંગુ છું. પણ બાપુજી, બાળ લગ્ન એ ગુનો છે. પોલીસ આપણને પકડીને લઈ જશે. મને એની રોજગારી ના આપીશ. પોલીસ માટે તો સારું છે. શું હતું? હું મારા ઘરમાં લગ્ન કરવા માંગુ છું. પોલીસને શું લેવા દેવા? અને આખી દુનિયા ખોટી રીતે ચાલતી હોય છે. તું દુકાનમાં શું વસ્તુ વેચે છે, એનું શું બિલ બનાવે છે, મને નથી ખબર. પણ બાપુજી એકવાર રવિને તો પૂછી લો. એ પણ ના જ પાડશે તમને. રવિ! હા બાપુજી આવ્યો. પપ્પા આ મને ગેમ લઈ દો ને. રવિ અહીંયા આવ. હા બાપુજી. બેટા તું લગ્ન કરીશ? બાપુજી મને આ ગેમ લઈ આપશો તો જ હું લગ્ન કરીશ. ગેમ લઈ આપીશ તને. તું લગ્ન કરીશ? હા, જો હું લગ્ન કરી લઈશ તો મારે ભણવા પણ નહીં જવું પડે અને મેં મોટો પણ થઈ જઈશ. પણ બાપુજી, છોકરી ક્યાંથી લાવશો રવિ માટે? અરે તારો બાપો હજુ જિંદા છે ને. 1 મહિનો બી પૂરો નહીં થવા દો અને એના માટે છોકરી શોધી કાઢીશ. પણ બાપુજી, બસ મેં કીધું એટલે પતી ગયું. તો તમે જોયું આ સરસ મજાનું આ દ્રશ્ય. આ દ્રશ્યની અંદર જે પ્રેમજી જે છે એ પોતાના છોકરા રમેશને બોલાવે છે અને રમેશને કહે છે કે આપણે આપણા છોકરાના છોકરા એટલે કે રવિનું લગ્ન કરાવી દઈએ. પણ રમેશ ચિંતિત છે કે આ વસ્તુ ખોટી છે કે આ ગેરકાનૂની છે. તો રમેશ પાસે સહમતિ લે છે કે રમેશભાઈ તું લગ્ન કરીશ.
રમેશ પણ ખુશમાં ખુશ ભાઈ મારે તો બનવું નહીં પડે, મારે તો હવે આગળ બીજું કંઈ કરવાનું નહીં, મારે તો લેર જ છે. એટલે રમેશ પણ હા પાડી દે છે. હવે જોઈએ કે આ નાટક જે છે હવે આગળ આપણને કઈ લઈ જાય છે. હવે આપણને ચાલો બીજું દ્રશ્ય જોઈએ. તમે કહી તો દીધું 1 મહિનામાં છોકરી દઈશ, પણ છોકરી લાવવાની ક્યાંથી? કોણ છે? હલો, રામ રામ કાકા, ઓળખ્યા કે નહીં મને? રામ રામ બેટા, રામ રામ. પણ માફ કરજો, ઓળખાણ ન પડી હો. અરે કાકા, એવી નબળી વાત કરી નાખી તમે. તમારા મિત્રનો દીકરો બોલું છું, સાહિલ. અરે સાહિલ, બોલ બોલ, શું કરે છે? અરે કાકા, કઈ નહીં, ચાલે મજામાં પરિવાર. તમારો પરિવાર શું કરે? અમારે બી મજા. બીજું બોલ, કેવું ચાલે તારા પરિવારમાં બધું? અરે કાકા, બધું મજા ચાલે છે. જો અમારી છોકરી ગુડિયા છે ને, એના માટે છોકરો શોધીએ છે. કોઈ તમને ધ્યાનમાં હોય તો કહો. અરે આ તો કાકમાં છોકરો ને ગામમાં ઢીંડોરો એવું થઈ ગયું. હું પણ મારા પૌત્ર માટે જ છોકરી શોધતો હતો. હા, તો શું કરીએ કાકા? અરે તો સગપણ નક્કી સમજીએ ને. અરે કાકા, એમાં કે પૂછવાની વાત હોય, નક્કી જ હોય ને સગપણ. પણ આપણે એક કામ કરીએ, પેલા છોકરો ને છોકરી એક વખત મળી લે તો એકબીજાને. હા હા, વાંધો નહીં. તો એક કામ કર, આજ સાંજે એમને બગીચામાં મળવા માટે બોલાવી લે. એ લોકો એકબીજાને મળી લેશે. સારું કાકા, ચાલો હું એમને કહી દઉં, આજે સાંજે તેઓ બંને મળી લેશે. સારું. મીરા, સાંભળે છે? કઈ બાજુ? હા હા બોલો. હું તો વાત સાંભળતી હતી, પણ તમે આ શું કહી દીધું? સીધી સીધી વાત કરી. પહેલા સમાજમાં પૂછવાની જરૂર હતી ને. અરે ભગવાન, કાંઈ પૂછવાની જરૂર નથી. પ્રેમજી કાકાને હું બાળપણથી ઓળખું છું. બહુ જ સારા માણસ છે અને એમનું ઘર પણ બહુ જ સંસ્કારી અને સીધું. તો એમનો છોકરો સંસ્કારી જોવાનો ને એમાં પૂછવાની કઈ વાત હોય? એને પૂછવાની કઈ જરૂર નહીં. તું ચિંતા ના કરીશ. આપણી દીકરી ક્યાંથી બોલાય ને છૂટકીને. ચૂટકી. હા મમ્મા આવી. જો દીકરી, તારા માટે ખુશખબરીની વાત છે. શું પપ્પા, શું ખુશખબરીની વાત છે? આજે તારા માટે એક લગ્નનું માગું આવ્યું છે. મારા માટે? હા, અને આજે સાંજે તારે છોકરો જોવા જવાનું છે. આજે ને આજે? કેમ તું અહીંયા નહીં આવે? નહીં, અહીંયા નહીં આવે. તે બગીચામાં આવશે, ત્યાં તું જઈને જોઈ આવજે. અરે પણ પપ્પા, હું એકલી કેવી રીતે જાઉં? અરે મારે પણ કામ છે. એક કામ કરીએ, હું મારી નાની બહેનને લઈને જઉં છું. હા સારું, તું ગુડિયાને જોડે લઈ જજે. હા ગુડિયા, તું આવીશ મારી જોડે? હું આવીશ. સારું, તો આજે સાંજે હું અને ગુડિયા જોઈ આવે. ઠીક છે, તમે બંને જઈ આવજો. બરોબર? તો તમે જોયું કે નાટક ક્યાંથી ક્યાં પહોંચી ગયું. નાટક ક્યાંથી ક્યાં પહોંચી ગયું. પ્રેમજી જે છે તે પોતાના દૂરના મિત્રના એક છોકરા સાથે વાત કરી અને એને બી પોતાની છોકરીનું લગ્ન કરાવ્યું હતું. તો બંને નક્કી તો કરી દીધું કે આપણે બંને દીકરા દીકરીઓ જે છે તે મળી લઈએ અને બગીચામાં મળવાનું નક્કી બી કરી દીધું. હવે જોઈએ કે બગીચામાં શું થાય છે. હવે આગળ આપણું નાટક ક્યાં જાય છે, ચાલો જોઈએ. હમણાં આવશે જ. દાદાજી, દાદાજી, મને એ જ લાગે છે. મને બી એ જ લાગે છે દીકરા. એક કામ કર, તું જઈને એમને મળીને આવ. પણ દાદાજી, હું એકલો કેવી રીતના જઈ શકું? અરે તમારા બધા બાળકો વચ્ચે હું શું કરીશ બુઢો? તમે જઈને મળીને તો આવો. ના ના દાદાજી, તમે બી ચલો. રવિ, તું એકવાર મળીને આય. હું અહીંયા જ હોઈશ સાઈડ પર. કશું કામ હોય, ડર લાગે તો મને મળવા માટે બોલાવી લેજે. ઠીક છે? ઠીક છે દાદાજી. ચાલ જા. તમે રવિ છો? તમે ચૂટકી? હા, હું ચૂટકી. હા, હું રવિ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સારું, તો તમે એકલા જ આવ્યા છો? એ નથી આયા? હા, એ આયા છે ને, એ પાછળ ઊભા છે. દીદી જો જીજાજી લાગે છે. બહુ સારી સંભાવના છે. તો હવે શું કરીશું? એક કામ કરીએ, આજે સાંજે હું મમ્મી પપ્પાને લઈને તમારા જ ઘરે આવી જાઉં છું. તો ત્યાં બધા હશે તો એમને એટલી શરમ પણ નહીં લાગે અને અમે પણ વાત કરી લઈશું. હા, આપણે એવું કરી શકીએ. હા, તો બસ કઈ નહીં, હું હમણાં ઘરે જઈને પપ્પાને કહું છું કે અમે લોકો તમારા ઘરે આવી જઈએ અને કાલે સામે જ મળી લઈએ. હા, ઠીક છે, તો પછી આપણે એમ રાખીએ. સારું, તો ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા. મળી આવ્યા છોકરાને? હા, પણ પપ્પા એ તો બહુ જ શર્મિલા હતા, આવ્યા જ નહીં મળવા.
પપ્પા જીજાજી સરસ લાગે છે. છોકરાને જોયો કે નહીં? તો તું એની ચિંતા ના કરીશ. છોકરાઓ લગ્ન પહેલા શર્મિલા જ હોય, પછી બધું જ સારું થઈ જાય. તને છોકરો ગમ્યો ને? હા મને ગમે. ઠીક છે. બરોબર? ઠીક છે. હા સાહેબ બેટા બોલ. અરે કાકા, આજે છોકરા છોકરી મળવાના હતા ને, હા તો છોકરીને તો છોકરો ગમે છે. હા તો હવે આગળ શું કરીએ? તો તમે એક કામ કરો ને, તમે સપરિવાર મારા ઘરે મળવા આવી જાઓ સાંજે. ઠીક છે કાકા. આપણે વાત બી કરી લઈશું. ઠીક છે, તો અમે કાલે સાંજે આવીએ છીએ તમારા ઘરે અને મળી લઈએ. હા ભલે પધારો. હા મિત્રો, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું? અરે એમાં એવું છે ને કે બાપુજી જ આપણા રવિના લગ્ન નક્કી કરાવવા જઈ રહ્યા છે આ ઉંમરે. અરે આ ઉંમરે ના લગ્ન થઈ શકે. એ જ મિત્રો, તમારી વાત સાચી છે. મારે પણ એમને રવિના લગ્ન હમણાં નથી કરાવવા, પણ બાપુજી છે માનતા જ નથી. પણ આ ઉંમરે લગ્ન ના થઈ શકે. બરાબર છે મિત્રો, તમારી મને એક મદદની જરૂર છે. તમે કરશો? હા કરીશું. મિત્રો, તમે ખાલી બાપુજીને ઘરે આવીને સમજાવશો કે રવિના હમણાં લગ્ન ના કરાવે? હા સમજાવીશ. તો સારું મિત્રો, કાલે તમે ઘરે આવશો ને? હા આવીશું. સારું મિત્રો, આપણે કાલે મળીએ. જો આખા દ્રશ્યની અંદર શું થયું, તો પહેલા તો શું થયું કે આખા દ્રશ્યની અંદર બગીચામાં મળ્યા તો ખરા, પણ બગીચામાં એક નાનકડી ગડબડ થઈ ગઈ. શું ગડબડ થઈ કે જે છૂટકી હતી એ છૂટકીએ કોઈ બીજા જ કોઈ છોકરાને જોઈ લીધો અને એને જ પસંદ કરી લીધો. જે રવિ છે તો રવિ તો જોયો જ ના, રવિને તો બીજો જ કોઈ ગણી લીધો. ઓકે, તો અને પછી આ બધું નક્કી થઈ ગયું. બંને કહી બી દીધું કે હવે એકબીજાને ગમે છે અને મળવું છે. પણ રમેશ આવી ગયો ટેન્શનમાં. રમેશ હવે પોતાના બે મિત્રોને કહે છે કે હવે તમે લોકો આવો અને મારા પપ્પાને આને સમજાવો. બંને માની બી ગયા. હવે જોઈએ કે આગળના દ્રશ્યમાં બીજા દિવસે શું થાય છે. હવે મળવાનું નક્કી બી થઈ ગયું છે. હવે જોઈએ આગળ નાટક આપણને ક્યાં લઈ જશે. હવે ચાલો. અરે આવો આવો મિત્રો, તમે બાપુજીને સમજાવો. નમસ્તે બાપુજી. નમસ્તે નમસ્તે. બોલો, બહુ વખત પછી દેખાયા. અરે બાપુજી, અમને રમેશ દ્વારા જાણવા મળ્યું તમે રવિના લગ્ન કરાવો છો. વાત તો સાચી છે. અરે પણ આટલી નાની ઉંમરે ના લગ્ન થઈ શકે. અરે કેમ ના થઈ શકે? અમારા લગ્ન એ જ ઉંમરે થયા હતા, તારા દોસ્તના લગ્ન બે જ ઉંમરે થયા હતા ભાઈ. અરે પણ બાર લગ્ન કરવો ગુનો છે. અરે ગુનો હોય થોડી ના ભાઈ. મેં મારા ઘરમાં લગ્ન કરવા માંગુ એમાં ગુનાનો શું સવાલ આવે? અરે બાપુજી પણ ના થઈ શકે આ વસ્તુ. અરે મેં તો કરાય નહીં રહી. તમને જેમ ઠીક લાગે તેમ બાપુજી. ડિંગ ડોંગ. અરે સાહિલ બેટા આવો, તમે બી આવો. નવા આવો, બેસો. બહુ જી બાપુજી. બેટા અહીંયા આવો. આ મારી પુત્ર વધુ અને આ મારો પુત્ર નમસ્તે. અને આ એના મિત્રો. નમસ્તે. નમસ્તે. બેટા રવિને હું પાડ. બેટા રવિ, બિંદુ, આવો. હા, મમ્મી, આ આવી, મમ્મી આવો. આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મા હું રમવા જાઉં? હા બેટા તમે ચાલો ભાઈને લઈને જાઓ. હાલો રમવા જાય. કાકા, રવિચંદ્રને તો બોલાવો. બંને જણા મળી લે, થોડી વાર બેસી લે. હમણાં તો છૂટકી એની સાથે રમવા ગઈ. મતલબ કે રવિ અને રવિન્દ્ર બંને એક જ છે? હા, તમને શું લાગ્યું? અરે કાકા, હવે મજાક ના કરશો અહીંયા. અરે મસ્તી નથી કરી રહ્યો. હું રવિના જ લગ્ન કરાવવા નીકળ્યો હતો. અમના તમે જે ગઈ છે મારી નાની દીકરી ગુડિયા છે અને આ મારી મોટી દીકરી ચુટકી છે, એના લગ્નની વાત થઈ હતી. દીકરી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ લાગે છે. આ લગ્ન નહીં થઈ શકે. અરે અરે આ લોકો શું બોલે છે? ના ના, મને તો લગ્ન કરવા જ જાવ થોડી સારું પડશે. ના ના ના. પણ બેટા તું રવિ 14 વર્ષનો ને તું 21 વર્ષની, ક્યાંથી આ ઉંમરમાં ફેરફાર ચાલશે? આ તો મને તો વાંધો નથી. અમારા બંનેમાંથી કોઈ એક તો સમજદાર હશે. તમે લોકો આટલા મોટા થઈને તમારા લોકો વચ્ચે ના સમજણ પેદા થાય છે, તો અમારા બંને વચ્ચે એક તો સમજદાર હશે. પણ બેટા બાપુજી તો વિચારતા હતા કે છોકરાઓ જે ભવિષ્યમાં ખોટા પગલે લે છે તે ના થાય અને પોતાનું ભવિષ્ય બચાવે એના માટે રવિના સગપણ કરાવવા માંગતા હતા.
અરે તમને ખબર છે ભવિષ્યમાં શું થવાનું છે શું નથી થવાનું? તમને એવું ખબર છે કે રવિ ભવિષ્યમાં સારા પગલાં ભરશે કે ખરાબ પગલાં ભરશે? તમને એવું નથી ખબર ને? તો તમે વર્તમાન એનું કેમ બગાડો છો એનું ભવિષ્ય વિચારીને? તમે અત્યારે એનું લગ્ન કરાવી દેશો તો એના ભણવા પર પણ અસર પડશે અને આગળ ભણી પણ નહીં શકે અને એનું ભવિષ્ય પણ ઉજ્જવળ નહીં બનાવી શકે. તો તમે એનું ભવિષ્યનું વિચારીને એનું વર્તમાન નહીં બગાડશો. જો બધા મને ખોટા ગણતા હોય તો હોઈ શકે છે કે મારી જ ભૂલ હોય. બેટા મને માફ કરજે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું મારા રવિના લગ્ન એના સમય કરતાં પહેલાં નહીં કરાવું. તમે બી મને માફ કરી દેજો બધા. તો તમે આખું આ દ્રશ્ય જોયું. આ દ્રશ્યની અંદર બંને પરિવારો ભેગા તો થયા અને ખબર બી પડી ગઈ કે જે બંને નાની મોટી છોકરી વચ્ચે જે ગેરસમજ હતી એ બી દૂર થઈ અને અંતે જે ખબર પડી કે આ વસ્તુ હતી તે ખોટી હતી અને જે છૂટકી જે હતી તેને બહુ સારી રીતે સમજાવ્યું પ્રેમજીને કે આ વસ્તુ ખોટી છે, કેવી રીતે રવિના ભવિષ્યની સાથે એની સાથે ખિલવાડ થઈ રહ્યો હતો. તો અહીં આપણું નાટક પતે છે અને નીચે એક બાળ લગ્ન એ આપણા સમાજ માટે ખૂબ જ ગૂઢ પ્રશ્ન છે, ખાસ કરીને તેવા વિસ્તારોમાં જ્યાં શિક્ષણની ખામી અને આર્થિક વિસંગતતા છે. ગુજરાતના કેટલાક ગામડાઓમાં હજુ પણ આ પ્રથા જારી જ છે. આનો ઉકેલ લાવવા માટે બાળકોને ભણાવવા ખૂબ જ જરૂરી છે. Thank you.